વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા એક પરમ મિત્રએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, એકાદશી છે, રામનવમી છે, હરિનોમ છે તથા જન્માષ્ટમી આદિક વ્રત ઉપવાસના દિવસે જો આપણે નિદ્રા લઈ લઈએ અને એ નિદ્રા જાણી જોઈને લઈએ અથવા તો અજાણે લઈએ તો આપણે એનું શું પ્રાયશ્ચિત કરવું, એ વિષય પર આપ થોડું માર્ગદર્શન કરો. આ પ્રમાણે અમારા મિત્રએ ન કર્યો તો એ સંબંધમાં શાસ્ત્રોકારો શું કહે છે એ આપણે જોઈએ તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એ વિષયમાં કહે છે કે ઉપવાસેતુ યો નિદ્રામ દીવા સેવેત માનવઃ ફલભ્રંશો ભવેત તસ્ય લઘુ દોષ પ્રકીર્તિતઃ. અર્થાત કે જે મનુષ્ય ઉપવાસના દિવસ દરમિયાન નિદ્રા લે છે તેના ઉપવાસના ફળમાં ક્ષય થાય છે. આ લઘુ દોષ કહેવામાં આવેલો છે. આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ કોઈ વ્રત કરે, ઉપવાસ કરે અને એ દિવસે એ બપોરના સમયે જાણે અજાણે નિદ્રાધીન થઈ જાય તો એને માટે દોષરૂપ થઈ જાય છે અને એના વ્રતનો ભંગ થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોકારોએ એ સંબંધમાં પ્રાયશ્ચિતનું પણ વિધાન કરેલું છે. જેમ કે સ્મૃતિ પ્રયોગમાં કહેલું છે કે તસ્ય જાપો હરિનામના શતમ દાનમ ચકારયેત. અર્થાત કે 108 વખત પોતાના સંપ્રદાયના મૂળ મંત્રનો જાપ કરવાથી અને થોડી દક્ષિણા બ્રાહ્મણને અર્પણ કરવાથી એ દોષ જે છે એ નિવૃત્ત થઈ જાય છે. આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ જાણે અજાણે ઉપવાસના દિવસે નિદ્રા લઈ લે તો એણે 108 વખત ભગવાનના મંત્રનો જાપ કરી પોતાના આ દોષની નિવૃત્તિ કરવાની છે. તે જ પ્રમાણે પદ્મપુરાણની અંદર વ્રત મહાત્મ્યમાં કહેલું છે કે ઉપવાસ દિને નિદ્રામ ભુક્તિ સામા પ્રકીર્તિતા જાગરણમ હરિસ્મૃત્યા સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત કે ઉપવાસના દિવસે નિદ્રા કરવી એ ભોજન સમાન ગણાય છે. હરિસ્મરણ પૂર્વક જાગરણ કરવું સર્વ પાપનો નાશ કરનાર છે. ઉપવાસના દિવસે કદાચ નિદ્રા લેવાઈ જાય તો એ ભોજન સમાન ગણાઈ જાય છે. અને એનું પ્રાયશ્ચિત બતાવતા પદ્મપુરાણમાં કહ્યું છે કે ભગવાનનું સ્મરણ કરવું અને રાત્રિને વિશે જાગરણ કરવું, જેથી કરીને એ ઉપવાસ ભંગના દોષમાંથી એ સાધક નિવૃત્ત થઈ જાય છે. તે જ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહેલું છે કે વ્રતે સુપ્તો યદી જનો મોહાત ક્લાંતિતો પીવા પુનર્વ્રતેન શુદ્ધિ સ્યાત શિવ પૂજામ સમાચરિત. અર્થાત કે જો કોઈ મોહથી અથવા થાકથી વ્રત દરમિયાન સૂઈ જાય તો પુનઃ વ્રત, શિવ પૂજા વગેરે દ્વારા તેની શુદ્ધિ થાય છે. અહીં તો બહુ કઠિન પ્રાયશ્ચિત બતાવેલું છે કે કદાચ કોઈ મોહ વસાત ઉપવાસના દિવસે સૂઈ જાય તો એણે બીજે દિવસે પુનઃ વ્રત કરવાનું છે અને શિવ પૂજા કરવાની છે, જેથી એ એના દોષમાંથી મુક્ત થઈ જાય. પરંતુ આ જે છે એ કઠિન પ્રાયશ્ચિત છે, એટલે એ કરવું અશક્ય છે. પરંતુ અગાડી જે અમે કહ્યું કે તસ્ય જાપો હરિનામનામ શતમ દાનમ ચકારયેત. અર્થાત કે 108 વખત ભગવાનના મંત્રનો જપ અને થોડી દક્ષિણા કરવાથી એ દોષમાંથી મુક્ત થવાય છે. તો આ લઘુ પ્રાયશ્ચિત જે છે એ શ્રેષ્ઠ છે. અને એ જ બાબતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 34મા શ્લોકની અંદર પણ કરેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મિથ્યાવાદે દિવાસ્વાપે
બહુસો અંબુ નિષેવણે અષ્ટાક્ષરમ વ્રતિ જપ્ત્વા શુદ્ધ્યેત અષ્ટોતરમ શતમ. અર્થાત કે શરીરની અસ્વસ્થતાને લીધે દીવાસ્વાપ થઈ જાય, અર્થાત કે બપોરે સુવાઈ જાય, કે અસત્ય ભાષણ થઈ જાય, કે બહુવાર જલપાન થઈ જાય, તો વ્રતિ નર 108 વાર અષ્ટાક્ષર મંત્રોનો જપ કરવાથી શુદ્ધ થાય છે. અર્થાત કે તે દોષના નિવારણ દ્વારા વ્રત ફળને પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ લઘુ પ્રાયશ્ચિતને જ માન્ય કરેલું છે. એટલે ઉપવાસના દિવસે જાણે અજાણે બપોરે સુવાઈ જાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે 108 વખત અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાનો. ચાહે એ કોઈ પણ સંપ્રદાયનો હોય, એ સંપ્રદાયમાં એ સંપ્રદાયનો જે મૂળ મંત્ર છે એ મૂળ મંત્રનો એણે જાપ કરવાનો છે, જેથી એ વ્રતના ફળને યથાર્થપણે પ્રાપ્ત કરી શકશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.